સરકારની સૂચના છતાં હજી પણ ખાનગી સ્કૂલોની મનમાની યથાવત છે। અમદાવાદની સેન્ટ માર્સ સ્કૂલની મનમાની યથાવત। સેન્ટ માર્સ સ્કૂલ તરફથી ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા માટે દબાણ કરાતું હોવાનો આરોપ। ચોક્કસ દુકાનેથી સ્વેટર ખરીદવા દબાણ કરાતું હોવાનો વાલીએ આરોપ લગાવ્યો। 1100 રૂપિયાની ગુણવત્તા વગરનું સ્વેટર ખરીદવા દબાણ કરાતું હોવાનો આરોપ। વાલીઓના આરોપ બાદ શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ પાઠવી છે। ડીઓની નોટિસ બાદ પણ સ્કૂલ સંચાલકો સ્વેટર મુદ્દે દબાણ કરી રહ્યા છે। અગાઉ એનએસયુઆઈના કાર્યકરોએ સ્કૂલની મનમાનીના વિરોધમાં ડીઓ કચેરી ઉપર હોબાળો કર્યો હતો। એબીપી અસ્મિતા સમક્ષ શાળા ક્લાર્કની સ્પષ્ટતા, અમે બાળકોને સ્વેટર માટે દબાણ કરતા નથી, અમારી સ્કૂલને બદનામ કરવાનું કાવતરું છે। ડીઓની નોટિસ હજી સુધી અમારી પાસે પહોંચી નથી। મારી ડોટરને સ્કૂલમાંથી એક સ્વેટર લેવાનું કીધું હતું, જે બહારથી લીધું હતું, અને સ્કૂલમાં એ સ્વેટર પહેરીને ના આવે તો પછી એને કઢાવી નાખવામાં આવે છે। પૂજા સિલેક્શન કરીને વિરાટનગરમાં શોપ છે અને ત્યાંથી લગભગ 1000ની આસપાસ સ્વેટર હતું। 1000 રૂપિયામાં આનાથી ઘણી સારી ક્વોલિટીના મળી જતા હોય। હા, એટલે પહેલાં એમ જ કીધું હતું ફરજિયાત કે તમારે સ્વેટર લેવું હોય તો આ જગ્યાએથી મળશે। પ્રવેશ તો આપે છે પણ કઢાવી નાખે। અમારા દ્વારા શુક્રવારે ડીઓમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ડીઓએ નોટિસ આપવામાં આવી, પરંતુ શનિવારે જ્યારે વિદ્યાર્થી સવારે ઘરનું સ્વેટર પહેરીને આવ્યો ત્યારે તેને ગેટ ઉપર કોઈક પ્રિન્સિપલ છે રાજેશ કરીને, એમણે ઉતારી દેવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું, જો આ સ્વેટર પહેરીને આવવું હોય તો સ્કૂલે નહીં આવવું, કાં તો તમારે સ્વેટર વગર આવવું, કાં તો સ્કૂલનું સ્વેટર પહેરીને આવવું। અને ચોક્કસ જગ્યાએથી આ સ્વેટર લેવા માટે દબાણ પણ કરવામાં આવે છે। એક પૂજા સિલેક્શન કરીને વિરાટનગરની અંદર શોપ છે, ત્યાંથી સ્વેટર લેવાનું 1100 રૂપિયાનું સ્વેટર છે, અને બીજું એક બ્લેઝર પણ આપવામાં આવે છે, જેની અલગ અલગ કિંમતે ખરીદી કરવામાં આવે છે, અને જેની અંદર આપણને સ્વેટર જેવી ફિલિંગ્સ પણ નથી આવતી કે આપણને ગરમી પણ ના લાગે। આ સ્વેટરની અંદર બહુ જ ઠંડી લાગતી હોય તેવું વર્તન થઈ રહ્યું છે।